નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આયોજિત કરેલ આ વિડિયો લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુડ મોર્નિંગ એવરીવન. આજનો આપણો ટોપિક છે એ છે યુનિટ નંબર 2ની વોકેબ્યુલરીની બ્લેન્ક્સ જે છે એ આપણે જોવાની છે. યુનિટ નંબર 1ની વોકેબ્યુલરીની ખાલી જગ્યા આપણે જે છે એ પ્રીવિયસ લેક્ચરમાં જોયેલી હતી, બરાબર. તો આજે આપણે હવે એ યુનિટ નંબર 2ની વોકેબ્યુલરીની બ્લેન્ક્સ જે છે એ આપણે જોવા માટે જઈ રહ્યા છીએ, બરાબર. ફર્સ્ટ યુનિટની આપણે કમ્પ્લીટ કરી દીધી, આજે સેકન્ડ યુનિટની આપણે જોઈશું, બરાબર. તો ચાલ સૌથી પહેલાં તો બધાનું ઉપરનું ગુજરાતી છે એ સમજી લઈએ. પહેલું છે ઇન્ડસ્ટ્રીયસ. ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી, બરાબર. પછી છે રિયાલિટી એટલે વાસ્તવિકતા. પછી છે ચાન્સ. ચાન્સ એટલે તક. અને પછી છે સક્સેસફુલ. સક્સેસફુલ એટલે શું થશે? તો કે સક્સેસફુલ એટલે થશે સક્સેસફુલ એટલે સફળ, બરાબર. ચાલો, અનિલ અંબાણી ઇઝ અ બ્લેન્ક બિઝનેસમેન. અનિલ અંબાણી જે છે એ કેવા બિઝનેસમેન હતા? તો કે પહેલામાં આવશે સક્સેસફુલ. અનિલ અંબાણી છે એક સફળ બિઝનેસમેન છે. હી ઇઝ વેરી ખાલી જગ્યા મેન. એ કેવા માણસ છે? ઉદ્યમી, ઇન્ડસ્ટ્રીયસ મેન. એટલે બીજી ખાલી જગ્યામાં આવશે ઇન્ડસ્ટ્રીયસ, બરાબર. હી ઇઝ વેરી ઇન્ડસ્ટ્રીયસ મેન. હી બિલીવ્સ ઇન. તે શેમાં માનતા હતા? તો કે રિયાલિટી, વાસ્તવિકતામાં. હી બિલીવ્સ ઇન રિયાલિટી, બરાબર. ચલો ખાલી જગ્યા જોઈ લઈએ. અનિલ અંબાણી ઇઝ અ સક્સેસફુલ બિઝનેસમેન. હી ઇઝ વેરી ઇન્ડસ્ટ્રીયસ મેન. હી બિલીવ્સ ઇન રિયાલિટી. રેડી? ચાલો, તો આ ખાલી જગ્યા જે છે પહેલો આપણે કમ્પ્લીટ. જ્યારે પણ તમે આ ખાલી જગ્યા સોલ્વ કરવા બેસો ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે ખાલી જગ્યા તમે સોલ્વ કરો ત્યારે ઉપરના જે સેન્ટેન્સ, ઉપરના જે વાક્ય આપેલા છે, ઉપરના જે શબ્દો છે જેનું ગુજરાતી બોલતી જાઉં છું એ સાથે સાથે લખતા જાજો, જેથી કરી અને તમારે કોઈ પણ જાતની તકલીફ પડે નહીં જ્યારે તમે પાકું કરવા બેસો ત્યારે. એટલે એ વસ્તુ જે છે એ ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. રેડી? બરાબર. પછી બીજું છે એન્કાઉન્ટર. એન્કાઉન્ટર કરવો એટલે સામનો કરવો, બરાબર. પછી છે કોમ્પ્લેક્સ એટલે જટિલ. પછી છે ગ્લુમી. ગ્લુમી એટલે વ્યવસાયિક. અને રિયાલિટી. રિયાલિટી એટલે ગ્લુમી એટલે ઝઘડાળું થશે, સોરી. અને રિયાલિટી એટલે વાસ્તવિક, બરાબર. રતન ટાટા ઇઝ અ વેરી બ્લેન્ક બિઝનેસમેન. તે કેવા બિઝનેસમેન હતા? તો કે પહેલી ખાલી જગ્યામાં આવશે કોમ્પ્લેક્સ મેન, બરાબર. તે કોમ્પ્લેક્સ બિઝનેસમેન હતા. નો વન વિલ ફાઇન્ડ હિમ સિટિંગ. તે એને બીજા કોઈ જ વ્યક્તિ એને જોઈ શકતા નહોતા. કેવા? સિટિંગ. કેવી રીતના? તો કે ગ્લુમી, બરાબર. એ શું? તો કે ગ્લુમીલી. એ પોતે બેસતા નહીં ક્યારે. અને હી ઇઝ ઓલવેઝ રેડી ટુ એની ટફ સિચ્યુએશન. કોઈ પણ મુશ્કેલીઓનો તે શું કરવા માટે તૈયાર હતા? સામનો કરવા માટે. સામનો કરવો તો શું આવશે? એન્કાઉન્ટર. તો હી ઇઝ ઓલવેઝ રેડી ટુ એન્કાઉન્ટર એની ટફ સિચ્યુએશન, બરાબર. આટલું જ આવશે. ચલો ફરીથી એકવાર બોલી જાઉં છું ગુજરાતી, તો જવાબ બોલી જાઉં છું. રતન ટાટા ઇઝ વેરી કોમ્પ્લેક્સ બિઝનેસમેન. નો વન વિલ ફાઇન્ડ હિમ સેટિંગ અ ગ્લુમીલી, બરાબર. હી ઇઝ ઓલવેઝ રેડી ટુ એન્કાઉન્ટર એની ટફ સિચ્યુએશન. આવું રીતના એનો આન્સર જે છે એ આવશે. સમજાઈ ગયું બધાને? બરાબર. ચલો હવે છે ત્રીજું આપણે જોઈએ. શું કહે છે? એક્સ્ટ્રા રેવેન્જસ. એક્સ્ટ્રા રેવેન્જસ એટલે શું થાય? અતિ ખર્ચાળ, બરાબર. પછી છે પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે ઉત્પાદન, પેદાશ. ઇન્કરેજીસ. ઇન્કરેજીસ કરવું એટલે શું કરવું? પ્રોત્સાહિત કરવું. પછી છે સક્સેસફુલ. સક્સેસફુલ એટલે સફળ. રેડી? તો જો એક્ટિવા ઇઝ અ ફેમસ ઓફ હોન્ડા કંપની. હોન્ડા કંપનીની તે ફેમસ, ખૂબ જ પ્રખ્યાત શું છે? પ્રોડક્ટ છે એક્ટિવા. એ હોન્ડા કંપનીની શું છે? તો કે ફેમસ પ્રોડક્ટ ઓફ હોન્ડા કંપની. હોન્ડા કંપનીની એ ફેમસ પ્રોડક્ટ છે. વોકેબ્યુલરીની ખાલી જગ્યાનો અર્થ પહેલાં એકવાર ફરીથી યાદ કરાવી દઉં કે વોકેબ્યુલરીની ખાલી જગ્યા આપણે શું કામ ભણીએ છીએ
કે તમારે પાઠમાં જે વોકેબ્યુલરી, જે શબ્દ ભંડોળ આવે છે એનો જ ઉપયોગ કરવાનો, પણ ખાલી જગ્યા તમારે બહારની હોય, બરાબર. શબ્દ એ ચેપ્ટરમાં જ આવતા, બીજા ચેપ્ટરમાં બધા શબ્દો આવે છે, એક્સ્ટ્રા રેવેન્જર્સ, પ્રોડક્ટ, એન્કરેજીસ, સક્સેસફુલ, આ બધા શબ્દ આવી ગયા હોય, પણ એનો જ ઉપયોગ કરી અને તમારે શું હોય તો કે બીજી ખાલી જગ્યાઓ, બીજા પેરેગ્રાફ તમારે સોલ્વ કરવાના હોય. ચાલો જોઈએ હવે આમાં કે એક્ટિવા ઇઝ અ ફેમસ પ્રોડક્ટ ઓફ હોન્ડા કંપની. પછી છે હોન્ડા બ્લેન્ક ઇઝ વર્કર્સ અ લોટ. શું કરે છે તો કે હોન્ડા કંપની જે છે એ એના વર્કર્સને, એના જે કારીગરો છે એને શું કરે છે, વધારે ને વધારે પ્રોત્સાહિત. તો શું આવશે? ઇન્કરેજીસ. હોન્ડા encourages his workers a lot. રેડી? અને છેલ્લે આવશે ધ કંપની ડઝ નોટ બિલીવ ઇન. શેમાં નથી માનતી કંપની? એક્સ્ટ્રા રેવેન્જર્સ. એક્સ્ટ્રા રેવેન્જ એટલે ખૂબ જ ખર્ચામાં એ કંપની બહુ માનતી નથી, બરાબર. સમજાય છે બધાને? એટલે ખાલી જગ્યા ફરીથી બોલું છું. એક્ટિવા ઇઝ અ ફેમસ પ્રોડક્ટ ઓફ હોન્ડા કંપની. હોન્ડા encourages his workers a lot. The company does not believe in extra revenges. રેડી? બરાબર. ચલો હવે આપણે જોવાનું છે ચોથો પેરેગ્રાફ. શું કહે છે ચોથો પેરેગ્રાફ? પહેલું આપેલું છે વિઝન. વિઝન એટલે શું થશે તો કે વિઝન એટલે દ્રષ્ટિ, બરાબર, હેતુ, ધ્યેય. વિઝન એટલે ધ્યેય, હેતુ, ગોલ. ઇન્ફ્લુન્સીસ એટલે પ્રભાવ. ફોરએવર એટલે કાયમી માટે. ચાન્સ એટલે તક, બરાબર. ચાન્સ એટલે શું થશે? તક. ચલો. ધીરુભાઈ અંબાણીસ બ્લેન્ક ઓન રિલાયન્સ વુડ નેવર બી ફિનિશ્ડ. ધીરુભાઈ અંબાણીનો પ્રભાવ જે છે રિલાયન્સ ઉપરનો એ ક્યારેય ફિનિશ્ડ થશે નહીં. તો શું છે? ઇન્ફ્લુન્સીસ એટલે પ્રભાવ. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે? ઇન્ફ્લુન્સીસ, બરાબર. કે ધીરુભાઈ અંબાણીસ ઇન્ફ્લુન્સીસ ઓન ધ રિલાયન્સ વુડ નેવર બી ફિનિશ્ડ, બરાબર. એ ક્યારેય પૂરો થશે નહીં. રેડી? હી કન્ટિન્યુ ટુ ઇન્સ્પાયર હિઝ એમ્પ્લોઈઝ થ્રુ હિઝ. તે શેના દ્વારા તો કે પોતાના વિઝન દ્વારા હંમેશા એના એમ્પ્લોયને શું કરે છે તો કે ઇન્સ્પાયર, પ્રેરિત કરે છે. હી વિલ બી રિમેમ્બર્ડ. તે હંમેશા આપણને યાદ રહેશે. એટલે ફોરએવર. હી વિલ બી રિમેમ્બર્ડ એવરી ફોરએવર, બરાબર. તે હંમેશા આપણને યાદ રહેશે. રાઈટ? બરાબર. ફરીથી એકવાર બોલું છું. વિઝન એટલે હેતુ, ધ્યેય. ઇન્ફ્લુન્સીસ એટલે પ્રભાવ. ફોરએવર એટલે હંમેશા. અને ચાન્સ, ચાન્સ એટલે તક, બરાબર. ધીરુભાઈ અંબાણીસ ઇન્ફ્લુન્સીસ ઓન ધ રિલાયન્સ વુડ નેવર બી ફિનિશ્ડ. હી કન્ટિન્યુ ટુ ઇન્સ્પાયર હિઝ એમ્પ્લોય થ્રુ હિઝ વિઝન. હી વિલ બી રિમેમ્બર્ડ ફોરએવર. તે કાયમી માટે યાદ રહેશે. રેડી? બરાબર. આ તો ચોથો પેરેગ્રાફ. હવે છે પાંચમો પેરેગ્રાફ. રિવાઇટેડ. રિવાઇટેડ એટલે આંખો જે છે એ રિવાઇટેડ, જે આંખના ડોળાઓ હોય ઉપર નીચે કરવાય ને રિવાઇટેડ. પછી છે ડિસેન્ટ. ડિસેન્ટ એટલે દૂર. ફ્લોપ્ડ થઈ જવું એટલે કેવું થઈ જવું તો કે નિષ્ફળ જવું. અને એવિડન્ટ એટલે સબૂત, બરાબર. હવે જો અમિતાભ ડઝ નોટ લાઇક હિઝ, તેને ગમી નહીં. કેવી તો કે એની ફ્લોપ્ડ મૂવી, એની નિષ્ફળ મૂવી એને ગમી નહીં. હી બ્લેન્ક હિઝ ઓડિયન્સ વિથ હિઝ એક્શન. શું કર્યું તો કે હી એવિડન્ટ હિઝ ઓડિયન્સ વિથ હિઝ એક્શન. તેને એના એક્શન જે છે એના સબૂત આપ્યા, બરાબર, ઓડિયન્સને. અને હી ઇઝ રેડી ટુ ફોરગેટ હિઝ ડિસેન્ટ, દુઃખ, એન્ડ સ્ટાર્ટ ધ વર્ક વિથ અ ન્યૂ ક્રિએશન. બરાબર. એ પોતાનું દુઃખ જે છે એ ભૂલી ગયો અને સ્ટાર્ટ ધ વર્ક વિથ ન્યૂ ક્રિએશન, અને નવેસરથી અને એનું વર્ક જે છે એ ચાલુ કર્યું. બરાબર. ફરીથી બોલું છું. રિવાઇટેડ એટલે આંખો જે છે એના ડોળાઓ જે ઉપર નીચે કરવાને રિવાઇટેડ કરવું, બરાબર. ડિસેન્ટ એટલે દુઃખ. ફ્લોપ એટલે નિષ્ફળ જવું. અને એવિડન્ટ એટલે સબૂત. અમિતાભ સાબિતી આપવી એમ એવિડન્ટ એટલે. અમિતાભ ડઝ નોટ લાઇક હિઝ ફ્લોપ્ડ મૂવી. હી એવિડન્ટ હિઝ ઓડિયન્સ વિથ હિઝ એક્શન્સ, બરાબર. હી ઇઝ રેડી
to forget his descent and start the work with a new creation. બરાબર, અહીંયા તમારા 5 પેરેગ્રાફ જે છે એ પૂરા થાય છે. અહીંયા તમારે યુનિટ નંબર 2 જે છે એની વોકેબ્યુલરીની ખાલી જગ્યા જે છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. રેડી? બરાબર, એટલે અહીંયા યુનિટ 2ની વોકેબ્યુલરીની ખાલી જગ્યા આપણે કમ્પ્લીટ. રાઈટ? બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ ત્યારે આપણે નવા જ ટોપિક સાથે મળીશું. થેન્ક યુ. ધન્યવાદ.